આજે ભારે ગાજવીજ સાથે અનેક જગ્યા પર વરસાદી ઝાપટા જોવા મળશે, કારણ કે આવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી દીધી છે. સાથે એમને એવું પણ કહ્યું છે કે મે મહિનાનો આ ઇતિહાસનો સૌથી વધારે વરસાદ છે. અત્યારે ગુજરાત પરથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે અને મોડી રાત સુધી આ જે સર્ક્યુલેશન છે એ પસાર થઈ જશે અને આ જ કારણે અનેક જગ્યા પર આજે ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એવું પણ કહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. આ સાથે 9 અને 10 મેના રોજ હળવા અને મધ્યમ ઝાપટા પણ જોવા મળશે અને અત્યારે સુરત અને વલસાડમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. હવે આ સાથે સાથે કમોસમી વરસાદને કારણે રોગચાળો વકરવાની ભીતિ પણ લોકોને સતાવી રહી છે અને ખાસ કરીને ઉનાળાની મધ્યમાં વરસાદ પડતા ઉનાળુ પાકને પણ મોટું નુકસાન થઈ શકે છે. હવે તમારા શહેરમાં વરસાદ પડ્યો કે નહીં, કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.